ચેપ્ટર 3 સ્વાધ્યાય 3.4 નો પાંચમો દાખલો જોઈએ. લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. સમજાવો. તો બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણના વિકર્ણો અંદરના ભાગમાં હોય ચતુષ્કોણના અને દરેક ખૂણો 180 અંશ કરતા ઓછો હોય એવા ચતુષ્કોણને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. તો આપણે લંબચોરસ જોઈએ. તો લંબચોરસ ABCD લીધો છે આપણે. ABCD ના વિકર્ણ એટલે BD અને AC બંને ચતુષ્કોણના કેવા ભાગમાં છે? અંદરના ભાગમાં. અને બીજી વસ્તુ આપણે જાણીએ છીએ કે લંબચોરસના દરેક ખૂણા કેટલા હોય? 90 અંશ. ખૂણો A, B, C અને D બધા ખૂણાના માપ કેટલા છે? 90 અંશ એટલે કે 180 અંશ કરતા ઓછા. માટે લંબચોરસ કેવો ચતુષ્કોણ કહેવાય? બહિર્મુખ ચતુષ્કોણ. તો સૌથી પહેલા તો લંબચોરસ ના વિકર્ણો લંબચોરસના અંદરના ભાગમાં હોય છે. અને સેકન્ડ શું કીધું કે દરેક ખૂણો 90 અંશ હોય એટલે કે 180 અંશ કરતા ઓછો હોય છે. અને લંબચોરસનો દરેક ખૂણો 90 અંશ એટલે કે 180 અંશ કરતા ઓછો અથવા તો નાનો હોય છે. આથી લંબચોરસ બહિર્મુખ ચતુષ્કોણ છે. 3.4 નો છઠ્ઠો દાખલો અને જે આપણા ચેપ્ટરનો લાસ્ટ દાખલો છે. કાટકોણ ત્રિકોણ ABC માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુઓ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. તમને અહીં જે તૂટક રેખા આપી છે A થી D, D થી C અને O થી D સુધીની એ તમારી સહાયતા માટે આપેલી છે. ત્રિકોણ આપણો કેટલો છે? ABC. ABC માં કાટખૂણાની સામેની બાજુ એટલે કાટખૂણો B લીધો હોય તો એની સામેની બાજુ કઈ થશે? AC અને એનું મધ્યબિંદુ આપેલું છે O. રકમ પરથી આટલી આકૃતિ આપણને આપેલી છે. ત્રિકોણ ABC અને AC નું મધ્યબિંદુ O છે. તો ત્રુટક રેખા જે દોરેલી છે એમાં આપણે સૌથી પહેલા તો શું કર્યું? OB બરાબર OD થાય તેવું O થી બિંદુ D લીધું. OB બરાબર OD થાય તે રીતે OB ને D સુધી લંબાવો. સૌથી પહેલા તો શું કર્યું? OB બરાબર OD થાય એ રીતે OB ને D સુધી આપણે લંબાવ્યું. પછી AD અને CD ને જોડી દો એટલે લંબચોરસ બની જશે. સેકન્ડ AD અને CD ને જોડો. હવે ખૂણો B કેવો છે? કાટખૂણો આપણને રકમમાં આપેલું છે. ત્રિકોણ ABC માં કાટખૂણાની સામેની બાજુ નું મધ્યબિંદુ O છે. એનો મતલબ કે ખૂણો B કેવો છે? કાટખૂણો હતો. ખૂણો ABC બરાબર 90 અંશ. જો ખૂણો B કાટખૂણો હોય તો જે ચતુષ્કોણ બને છે ABCD એ ચતુષ્કોણ કેવો હોય? લંબચોરસ. તો માટે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. બીજી વસ્તુ કે આપણે BC અને AD ને જોઈન કર્યા તો BC ને સમાંતર શું થશે? AD અને AB ને સમાંતર CD એટલે એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. લંબચોરસ છે ખૂણો 90 અંશનો લંબચોરસ પણ થશે. ચતુષ્કોણ ABCD લંબચોરસ હોય તો એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. આથી વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે.
કાટખૂણે દુભાગે અને વિકર્ણોની લંબાઈ કેવી હોય? સરખી. અને વિકર્ણોની લંબાઈ સમાન છે. જો વિકર્ણોની લંબાઈ સમાન હોય તો OA બરાબર OC અને BO બરાબર OD થશે. OA બરાબર OC અને OB બરાબર OD. આથી શું કહી શકાય કે બિંદુ O એ શિરોબિંદુ A, B અને C થી સમાન અંતરે આવેલું છે. આથી બિંદુ O એ શિરોબિંદુ A, B અને C થી સમાન અંતરે આવેલ છે. ચતુષ્કોણની સમજ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે રિવિઝન જોઈએ. સૌથી પહેલા આપણે જોયું તો સમતલ્ય વક્ર. સમતલ્ય વક્ર પહેલા જોયું સમતલ. તો સમતલ કોને કહેવાય? તો બોર્ડ છે, બોર્ડ ઉપર આપણે કશું ડ્રો કરીએ તો બોર્ડ એ શું થશે? આપણું સમતલ. નોટમાં તમે કશું ડ્રો કરતા હોય તો નોટનું પેજ જે છે એ તમારું શું થશે? સમતલ. અને સમતલ્ય વક્ર કોને કહેવાય? તો ધારો કે બોર્ડ ઉપર કોઈ બે ડોટ છે, બે પોઈન્ટ છે, એને તમે પેન્સિલ થી ડ્રો કરો, હું ચોક થી ડ્રો કરું છું, તો ચોક ઉપાડ્યા વગર બે બિંદુઓને જોડીએ અને જે વક્ર મળે એને શું કહેવાય? સમતલ્ય વક્ર. ધારો કે ત્રણ બિંદુ છે, એને તમે કોઈ પણ રીતે જોડો પેન્સિલ ઉપાડ્યા વગર અને જે બને છે એને શું કહેવાય? સમતલ્ય વક્ર. પછી હતું બહુકોણ. બહુકોણ કોને કહેવાય? તો ફક્ત રેખાખંડથી બનતા સમતલ્ય બંધ વક્ર. ખાસ યાદ રાખજો, સમતલ્ય અને બંધ વક્ર. બંધ વક્ર એટલે ત્રણ પોઈન્ટ આપેલા છે તમને, પોઈન્ટ A, B અને C. A થી ચાલુ કર્યું અને A ઉપર જ આપણો વક્ર ખતમ થાય. એટલે જે વક્ર માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એક હશે એવા વક્રને શું કહેવાય? બંધ વક્ર. અને બહુકોણ કોને કહેવાય? કે ફક્ત રેખાખંડોથી બનતા સરળ બંધ વક્રને બહુકોણ કહે છે. બહુકોણનું વર્ગીકરણ. તો બહુકોણનું વર્ગીકરણ એના શિરોબિંદુ A, B અને C, આ જે ત્રણ બિંદુ છે એને શું કહેવાય? શિરોબિંદુ. તો તેને શિરોબિંદુ અને બાજુઓના આધારે થાય છે. જો ત્રણ શિરોબિંદુ અથવા તો ત્રણ બાજુ હોય તો એને શું કહેવાય? ત્રિકોણ. ચાર શિરોબિંદુ અને ચાર બાજુ હોય તો ચતુષ્કોણ. ધારો કે આપણે અહીંયા ચાર શિરોબિંદુ લીધા A, B, C, D અને ચોક ઉપાડ્યા વગર ત્રણેયને જોડ્યા. સ્ટાર્ટિંગ પોઈન્ટ, એન્ડિંગ પોઈન્ટ બંને A છે. એનાથી જે સરળ સમતલ્ય બંધ વક્ર બને છે એને શું કહેવાય? ચતુષ્કોણ. ચાર શિરોબિંદુ છે, ચાર બાજુ AB, BC, CD અને AD, એટલે એને શું કહેવાય? ચતુષ્કોણ. એ જ રીતે જો પાંચ બાજુ હોય તો પંચકોણ, છ બાજુ હોય તો ષટકોણ. આગળ આપણે જોયું છે. હવે વિકર્ણ. તો વિકર્ણ કોને કહેવાય? શિરોબિંદુઓમાં ક્રમિક શિરોબિંદુ કોને કહેવાય? A નું ક્રમિક શિરોબિંદુ B અને D. તો ક્રમિક ના હોય એ સિવાયના શિરોબિંદુ, એટલે ક્રમિક B અને D છે તો એ સિવાયનું શિરોબિંદુ C થશે. એને આપણે જોડીએ અને જે રેખાખંડ મળે એને શું કહેવાય? વિકર્ણ. એ જ રીતે B નું ક્રમિક શિરોબિંદુ A અને C, એ સિવાયનું બિંદુ D, તો B અને D ને જોડીએ અને જે રેખાખંડ મળે એને શું કહીએ? વિકર્ણ. તો વિકર્ણની વ્યાખ્યા એક માર્કમાં પૂછાય તો શું લખી શકાય? કે શિરોબિંદુના ક્રમિક શિરોબિંદુ સિવાયના શિરોબિંદુઓને જોડવાથી જે રેખાખંડ મળે એને વિકર્ણ કહેવાય. બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ. તો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? તો સૌથી પહેલા જોઈએ બહિર્મુખ બહુકોણ. તો જે બહુકોણના વિકર્ણો બહુકોણના અંદરના ભાગમાં હોય અને દરેક ખૂણો 180 અંશ કરતા ઓછો હોય એને બહિર્મુખ બહુકોણ કહેવાય. તો અંતર્મુખ કોને કહેવાય? તો જે બહુકોણના વિકર્ણ અથવા વિકર્ણનો કોઈક ભાગ બહુકોણની બહારના ભાગમાં. આપણે એક ઉદાહરણ લઈએ. A, B, C અને D.
તો A નું ક્રમિક શિરોબિંદુ શું થશે? B અને D. B નું ક્રમિક શિરોબિંદુ C અને A. તો B થી વિકર્ણ દોરીએ તો વિકર્ણ BD થશે. તો વિકર્ણ BD એ ચતુષ્કોણની બહારના ભાગમાં છે. એનો મતલબ કે ABCD એ કેવું બહુકોણ થશે? અંતર્મુખ બહુકોણ, કેમ કે વિકર્ણ બહારના ભાગમાં છે. બીજી વસ્તુ કે ખૂણો C આપણે જોઈ શકીએ 180 કરતા મોટો છે, એટલે વિકર્ણ અથવા વિકર્ણનો કોઈ ભાગ ચતુષ્કોણની બહારના ભાગમાં હોય અને ખૂણો 180 કરતા મોટો હોય એવા બહુકોણને અંતર્મુખ બહુકોણ કહે છે. નિયમિત અને અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો જે બહુકોણની બધી જ બાજુ, આપણે એક ત્રિકોણ લીધો છે ABC, એની બાજુ AB, BC અને AC ત્રણેયના માપ સરખા હોય અને ત્રણેય ખૂણાઓના માપ પણ સરખા હોય એવા બહુકોણને કેવું બહુકોણ કહેવાય? નિયમિત બહુકોણ. ત્રિકોણ હોય તો ત્રિકોણ માટે નિયમિત બહુકોણ એટલે સમબાજુ ત્રિકોણ. બીજું ચતુષ્કોણ લઈએ. A B C D. તો AB, BC, CD અને AD ચારેય બાજુઓના માપ સરખા છે અને ચારેય ખૂણા 90 અંશના છે. એટલે આ જે બહુકોણ છે એને કેવું બહુકોણ કહી શકીએ આપણે? નિયમિત બહુકોણ. બધા ખૂણાના માપ પણ કેવા છે? સરખા, અને બાજુઓના માપ પણ સરખા છે. અનિયમિત બહુકોણ તો જેની બધી બાજુઓના માપ સરખા ના હોય અને બધા ખૂણાના માપ સરખા ના હોય એને અનિયમિત બહુકોણ કહેવાય. ખૂણાના સરવાળાનો ગુણધર્મ. તો બહુકોણના ખૂણાનો દરેક ખૂણાનો સરવાળો કેટલો થાય? તો આપણે એના માટેનું સૂત્ર જોયું હતું n-2 * 180. n શું છે? બાજુઓની સંખ્યા. ધારો કે આપણે ત્રિકોણ લીધો તો ત્રિકોણ માટે બાજુઓની સંખ્યા 3, તો 3 - 2 * 180. 3 - 2 એટલે 1, 1 * 180 તો 180 થશે. ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રિકોણના જે આપણે જાણીએ છીએ. હવે ચતુષ્કોણ માટે લઈએ. ચતુષ્કોણ માટે n કેટલા થશે? 4 બાજુ છે એટલે 4 - 2 * 180. તો 4 - 2 2, 2 * 180 360. માટે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360. એટલે બહુકોણના દરેક ખૂણાના માપનો સરવાળો આપણને કયા સૂત્ર પરથી મળશે? n-2 * 180. બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો. કોઈ પણ બહુકોણ હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, બહિષ્કોણના માપનો સરવાળો હંમેશા કેટલો થશે? 360. નિયમિત બહુકોણ માટે બહિષ્કોણની સંખ્યા કેટલી છે? તો એના માટે આપણે સૂત્ર જોયું હતું 360 છેદમાં બાજુઓની સંખ્યા. નિયમિત બહુકોણ માટે ફક્ત નિયમિત માટે જ છે. બહિષ્કોણની સંખ્યા કેટલી થાય? 360 છેદમાં બાજુઓની સંખ્યા. હવે ચતુષ્કોણના પ્રકાર છે, આપણે જોયું છે ટેબલ વાઇઝ, એના ડીપમાં પ્રકાર જોયા છે. અહીંયા ફક્ત પ્રકાર લખું છું. સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? કે સામસામેની બાજુઓની ફક્ત એક જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. સેકન્ડ હતું સમાંતર બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો સામસામેની બાજુઓની બંને જોડ સરખી હોય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર પાસેની બાજુઓની બે જોડ સમાન હોય એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. એના પછીનું છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ સામસામેની બાજુઓની બંને જોડ સરખી હશે પ્લસ બાજુઓના ચારે બાજુઓના માપ પણ સરખા હશે. સામસામેની બાજુ સમાંતર હશે અને બધી બાજુઓના માપ સરખા હશે એવા ચતુષ્કોણને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. પછી છે લંબચોરસ. લંબચોરસ કોને કહેવાય? જે સમાંતર બાજુ ચતુષ્કોણ નો દરેક ખૂણો કાટખૂણો હોય
PQRS. PSQR, PQ અને SR સામસામેની બાજુ છે અને સમાંતર પણ છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. અને બધા જ ખૂણા PQRS 90 અંશના છે, એટલે એને શું કહેવાય? લંબચોરસ. ચોરસ. ચોરસ કોને કહેવાય? કે જેની દરેક બાજુઓના માપ સરખા હોય અને દરેક ખૂણો કાટખૂણો હોય, એવા સમબાજુ ચતુષ્કોણને ચોરસ કહેવાય. આ જે છે એ રિવિઝન માટે છે, સમજવા માટે છે, જે તમારે નોટમાં લખવાનું નથી.